દેવળિયાવાળા અને આરતીના યજમાન રોટરી પરિવાર, આ દરેક સભ્યોને, રોટરીના સભ્યોને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે ઉપસ્થિત થશે. તેમજ માંડલ કુત્સત ગોત્રી પરિવાર, બાપુ માંડલથી આપણા જે કુત્સત ગોત્રી છે એ હળવદની અંદર મોટી સંખ્યામાં અહીંયા પરિવાર વસે છે. એ બધા મિત્રો આપનું સન્માન કરવા માગે છે. તેમજ સોમપુરા સમાજ, હળવદના મુસ્લિમ સમાજ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ, હળવદના ઢોલ છે ને ચારે બાજુ અમારા વખણાય છે, ખૂબ જ સારા ઢોલ વગાડે છે. જેઠાભાઈ, કાનાભાઈ, આ એક પેઢી તો અસ્ત થઈ ગઈ, આજે એક નવી પેઢી આવી છે. પણ એના પણ ઉમદા વિચાર છે કે આપણે જ્યારે પોથી યાત્રા કાઢી હતી અને એને ઘોર આવી હતી, અને આજે શિવ જાન આવશે એની ઘોર જે થશે એ પણ આ ગૌશાળાને એ લોકો ભેટ આપવાના છે. તો એમનો આપણે આભાર માનીએ. પત્રકાર મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, એ પણ સન્માન માટે બાપુના ઉપસ્થિત થશે. મોગલ માતાજીના ભુવા ફિરોઝભાઈ ઉપસ્થિત હોય તો એ પણ બાપુના સન્માન માટે જશે. બાપુનું જેને સન્માન કરવાનું હોય અને ખાસ કરીને એને અહીંયા કાઉન્ટર ઉપર પોતાના નામ લખાવવાના રહેશે. બાપુની જેને પધરામણી કરવી હોય તે અહીંયા કાઉન્ટર ઉપર પોતાના નામ નોંધાવી દેશે. સાતમા દિવસની જે આરતી છે એમની ઉછામણી 16,000 રૂપિયા થઈ છે. શિવ એન્ટરપ્રાઇઝના સભ્યો છે રાયમલ ગોહિલ, સુનિલભાઈ પટેલ, વિક્રમભાઈ રબારી 16,000 રૂપિયા. શૈલેષભાઈ પટેલ તરફથી 21,000 રૂપિયા સાતમા દિવસની આરતી માટે. રાયમલભાઈ 21,000 રૂપિયા શૈલેષભાઈ પટેલ તરફથી. શિવ એન્ટરપ્રાઇઝ તરફથી 25,000 રૂપિયા સાતમા દિવસની આરતી માટે. 25,000 રૂપિયા શૈલેષભાઈ. 31,000 રૂપિયા શૈલેષભાઈ પટેલ તરફથી. 35,000 રૂપિયા શિવ એન્ટરપ્રાઇઝ તરફથી. 40,000 રૂપિયા શૈલેષભાઈ પટેલ તરફથી. 45 શિવ એન્ટરપ્રાઇઝ તરફથી. 51,000 રૂપિયા શૈલેષભાઈ પટેલ તરફથી. 51,000 રૂપિયા શૈલેષભાઈ પટેલ તરફથી. 55,000 રૂપિયા શિવ એન્ટરપ્રાઇઝ તરફથી. સાઈડ મારો તો ભાઈ. શૈલેષભાઈ તરફથી 61,000 રૂપિયા. 61,000 રૂપિયા શૈલેષભાઈ આપી દેવાની છે. અચ્છા, હજી એક ચાન્સ લેશું અમે. આવતીકાલે એક આનંદની વાત એ છે કે આપણી મુખ્ય પોથી છે એના યજમાન પણ શૈલેષભાઈ પટેલ જ છે. આરતીના યજમાન પણ એ છે. એટલે અત્યારે આપણે 61,000 અટકાડીએ છીએ. જે લોકોએ બાપુનું સન્માન કરી લીધું હોય એ ત્યાંથી સમિયાણાની અંદર પોતાનું સ્થાન લઈ લેશે. ભરતભાઈ દલવાડી આ કથા દરમિયાન 9 દિવસ જે પાણીની વ્યવસ્થા છે એમના તરફથી છે. તો ભરતભાઈ હોય તો અહીંયા બાપુના સન્માન માટે ઉપસ્થિત થશે. આવતીકાલે જે મહિલા મંડળો બાકી છે એમાં
શ્રી વડવાળા ગોપી મંડળ રબારી સમાજ, શ્રી કૃષ્ણ પાર્ક મહિલા મંડળ ધ્રાંગધ્રા રોડ, શ્રી ગણપતિ હનુમાનજી મંદિર વસંત પાર્ક, આ દરેક બહેનો આવતીકાલે બાપુના સન્માન માટે ઉપસ્થિત થવાના છે. શ્રી લંગડેજી મહારાજ સેવા સમિતિ વાણિયાવાડ એમના યુવાનો પણ બાપુના સન્માન માટે ઉપસ્થિત થાય. સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી 5100 રૂપિયા. આભાર. મહાકાલ આશ્રમ 1111 રૂપિયા. બિમલભાઈ રાવલ તરફથી 500 રૂપિયા. આભાર. પૂજ્ય બાપુનું સન્માન કરવું હોય તો પણ અહીંયા નામ નોંધાવાના છે. તેમજ પૂજ્ય બાપુની પધરામણી કરવી હોય તો એના પણ નામ કાઉન્ટર ઉપર નોંધાવશો. અને છેલ્લા દિવસે કથાની પૂર્ણાહુતિના દિવસે રુદ્રાક્ષ દરેક કથા સાંભળવા વાળા દરેક વ્યક્તિને આપણે પ્રસાદ રૂપે આપવાનો છે. તો એના યજમાન જેને કોઈને બનવું હોય તો આપણે યથાયોગ્ય આપને જે ઠીક લાગે એવી અહીંયા રકમ લખાવીને એના યજમાન આપ પણ બની શકો છો અને આ સેવામાં આપ સહભાગી બની શકો છો. પત્રકાર હરીશભાઈ રબારી તરફથી 1111 રૂપિયા. આભાર. પત્રકાર હરેશભાઈ રબારી અને દિનેશભાઈ રબારી બંને ભાઈઓ તરફથી 1111 રૂપિયા. અંબા ભવાની હાર્ડવેર હસ્તે પ્રકાશભાઈ પ્રવીણભાઈ તરફથી 2100 રૂપિયા. 1111 રૂપિયા કૃષ્ણાબેન હરીશભાઈ ઠાકર. 1100 રૂપિયા બાબુભાઈ ભવાનભાઈ. 2100 રૂપિયા નૈનાબેન તલાટી આનંદ પાર્ક 2. આભાર. $1001 નટવરભાઈ કેશવલાલ શિક્ષક છે, એમનો પણ આભાર. આજે શિવ કથાનો 6થો દિવસ. શિવ વિવાહ ધામધૂમથી ઉજવવાનો છે. પધારો. સૂર્યાદેવીબેન, સંત શ્રી સૂર્યાદેવીબેન જે ગાયત્રીના ઉપાસક છે, સાણંદથી ઉપસ્થિત થયા છે. એમને વિનંતી કરું કે ટીના મહારાજ એમને બાપુના સન્માન માટે ઉપર ઉપસ્થિત થશો. બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ
તરફથી ઉમેદભાઈ ખત્રી ઉપસ્થિત થયા છે. સમાજ વતી બાપુનું સન્માન કરશે. જરા ઝડપ રાખજો. કીર્તિભાઈ ખત્રી તરફથી પણ બાપુનું સન્માન કરવામાં આવશે. આજે છઠ્ઠા દિવસ માટે પોથીના યજમાન છે રાજુભાઈ વસંતભાઈ દરજી દેવળિયાવાળા અને આરતીના યજમાન રોટરી પરિવાર છે. શિવ પાર્વતીના યજમાન છે વનરાજભાઈ સિંધવ અને મહેશભાઈ સિંધવ. હિમાલય અને મેનાના યજમાન છે જનકભાઈ પી રાવલ. આજની પ્રસાદી પણ જનકભાઈ રાવલ તરફથી છે. આપનો ખૂબ આભાર. શિવ વિવાહ નો આજે પ્રસંગ ધામધૂમથી ઉજવીશું. શિવ કથાનો છઠ્ઠો દિવસ. હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. ખૂબ જ સારી રીતે આપ કથાની અંદર ભાગ લેજો અને કથાની અંદર સહયોગ આપજો. જે કંઈ એમાં આવક ઉપલબ્ધ થવાની છે એ માત્ર ને માત્ર ગૌશાળા માટે છે, ગાયોના ઘાસચારા માટે છે. એટલે કોઈ એવી વ્યક્તિ ન હોય કે જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ન આપે. આપની યથાશક્તિ મુજબ ફાળો અવશ્ય નોંધાવશો. કથાની પૂર્ણાહુતિના દિવસે જે કોઈ કથા સાંભળવા માટે અહીંયા આવે છે એ બધાને રુદ્રાક્ષ આપવાનો છે. તો આ રુદ્રાક્ષ માટેના યજમાન જેને બનવું હોય તો આપ અહીંયા યથાયોગ્ય રકમ લખાવીને આ ઉત્તમ કાર્યની અંદર આપ સહભાગી બની શકશો. ₹5500 જે અહીંયા અન્ય પોથીના જે ભૂદેવો છે એ બધા ભૂદેવો પણ આ ગૌશાળાને ભેટ કરે છે. ₹5500. દરેક ભૂદેવોનો આભાર. સાતમા દિવસની આરતીની ઉછામણી હમણાં જે થઈ, અત્યારે આપણે શૈલેષભાઈ પટેલ સાતમા દિવસની આરતી માટે ₹61,000 બોલ્યા છે. એટલે હજી બીજા સેશનની અંદર પણ આ રકમ આગળ વધારવાની છે.
સૂર્યાદેવીજી અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું સ્વાગત કરશે શ્રી વિજયભાઈ જાની, પ્રમુખ શ્રી હળવદ બ્રહ્મ સમાજ. સૂર્યાદેવી બેન ગાયત્રી ઉપાસક સાણંદથી ઉપસ્થિત થયા છે. એમનું સન્માન હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ જાની કરી રહ્યા છે. સદગુરુવે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. શરણેશ્વરાય નમઃ. વૈજનાથાય નમઃ. ગવયે નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિતા મૃગમદા
सुदान्कितं चन्दनम् जति चम्पकबिल्वपत्ररचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं भाणितम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वला ताम्बूलमनसामया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणाभैर्मृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा एतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहाण पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणाविधिः स्तोत्राणि सर्वा गिरो यद् यद् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् शिवो तवाराधनम्
करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परोधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकराय नमः शिवाय शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे आज का दिन स्वयं देवादिदेव महादेव के विवाह संस्कार है।
कई जन्म के जब पुण्य इकट्ठे होते हैं तभी महादेव की उपासना और उसकी भक्ति प्राप्त होती है। सती ने अंत समय में केवल एक ही इच्छा की थी, सती मरत हरि सन बुरु मागा, जन्म जन्म शिव पद अनुरागा। तेहि कारण हिम गिरी गृह जाई, जन्मी पार्वती तनु पाई। उसके कारण ही हिमालय के वहां मां भगवती का प्रागट्य हुआ और पार्वती उसके मन में केवल एक ही नाम था, उसके हृदय में, उसके दिल में एक ही नाम था, तू ही बता किसका भरोसा करूं मैं। दिल को अपना समझा था वो भी तेरा निकला। तू ही बता किसका भरोसा करूं मैं, दिल को अपना समझा था वो भी तेरा निकला। बस एक ही नाम, कैसे मैं शिव को प्राप्त करूं। जन्म जन्म कई जन्मों तक वैसा प्यार था। लव इज लाइक अ वॉर, इट इज वेरी इजी टू स्टार्ट बट इट इज वेरी हार्ड टू स्टॉप। आज महादेव के विवाह संस्कार। आइए, नाथ नाथ विश्वनाथ, जिसका कोई नहीं होता उसका महादेव होता है, उसको याद करते हैं। परम वंदनीय संत श्री यहां पे पधारे हुए हैं। सिद्धपुर पाठशाला के गौरव है। और मैं वहां पे एग्जाम देने को राजपा में जाता था, वहां पे पूज्य रणछोड़ भाई को मैं व्यासपीठ से वंदन करता हूं। निखर के जो बिखर जाए उसे कर्तव्य कहते हैं, लेकिन बिखर के जो निखर जाए उसे व्यक्तित्व कहते हैं। वैसा व्यक्तित्व है। आइए महादेव को याद करते हैं। आइए हृदय से याद करते हैं। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो।
હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો શંભો હર હર વિશ્વનાથ શંભો વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો એક પુષ્પમ એક બીલીપત્ર दयालो रेज के देते हैं चंद्रमौली महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर 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 महादेव शंभो हर हर विश्वनाथ बोलिए श्री काशी विश्वनाथ महादेव की जय। ओम नमः पार्वती पदे हर हर महादेव हर। પોણા 10 થયા છે, પોણા 11 વાગે જાન લાવવાની છે નવલભાઈ. દાદાના દર્શન કરાવજો, ભૂતળાઓને થોડું પાણી બાણી પીવડાવજો, થાક્યા હોય નાચતા તો. પોણા 11 વાગે આવે એવું કરજો, એ પહેલા ના આવે. અને પૂજ્યપાદ સંત શ્રી તથા રણછોડભાઈ વધારેલા છે, એમનું સ્વાગત. સૌ પ્રથમ સંતોના આશીર્વાદ, ત્યારબાદ મહાદેવના આશીર્વાદ. હલો, પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી રણછોડભાઈ આચાર્ય બડવેલ, વાવ થરાદ, ઉત્તર ગુજરાતથી અહીંયા ઉપસ્થિત થયા છે. બાપુનું
સન્માન કરશે અને ઓમ ગૌશાળા વતી તપનભાઈ ને વિનંતી કરું કે તેઓ પરમ પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્યશ્રીનું સન્માન કરે, સાથે માધવભાઈ અને રવિભાઈ છે એમનું પણ યથાયોગ્ય સન્માન કરશો. સાથે કાનાભાઈ રાવલ એ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. શ્રી પરશુરામ યુવા ગ્રુપના સભ્યો હોય તો તમામ યુવાનોને પણ વિનંતી કે ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવે અને બાપુનું સન્માન કરે. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરિવારના દીનાબેન અને અમૃતભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી આવી જાય, પછી કદાચ સમય નહીં મળે આપણને. સૌરાષ્ટ્ર કચ્છના યુવા મંત્રી શ્રી જિજ્ઞેશભાઈ ને વિનંતી કે તેઓ બાપુના સન્માન માટે ઉપસ્થિત થાય. બોલું છું. શ્રી અમુભાઈ અને દીનાબેન બાપુનું સન્માન ઝડપથી કરશે. અને અહીંયા જો વનરાજભાઈ, મહેશભાઈ અને જનકભાઈ ઉપસ્થિત હોય તો તેઓ પણ સ્ટેજ ઉપર આવે. અમૃતભાઈ આપનો પણ સન્માન કરવા માગે છે. જરા ઝડપ રાખજો. હાજી, મિહિરભાઈ રાવલ પરશુરામ યુવા ગ્રુપના તમામ યુવાનો ઝડપથી અહીંયા ઉપસ્થિત થાય. મિહિરભાઈ રાવલને વગેરે એના ગ્રુપના જે મિત્રો છે એમને વિનંતી, બધા બેલ્ટ કાઢી નાખજો અને જરા ઝડપથી સ્ટેજ પાસે પોતાનું સ્થાન લઈ લેજો. જીગરભાઈ મહેતા અને તમામ યુવાન મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર. રોટરી પરિવાર આરતીના સમયે હાજર રહે. રોટરી, રોટરેક, ઇન્ટરેક વગેરે.